श्री वल्लभाधीश गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अम्ने महारानी की जय। श्री गुसाई जी परम दयाड़ की, श्री गोकुल नाथ की दाव दयाड़ की, श्री नवनीत प्रिया लाल अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जा करीन जय श्री कृष्ण। गाय सारू खाय ने तो एक दिवस वागोड़े, पण आ गायनी एटली कृपा, गाय एवी वाली, गायनुं एटલું બધું સામર્થ્ય, गाय એટલો બધો આપણને પ્રેમ કર્યો કે આમ આજે ત્રીજો દિવસ છે તો હજી ગૌશાળા નથી ભૂલાતી। ક્યાં કોકનો ફોન આવી જાય, ક્યાં કોક ઘરે મળવા આવી જાય અને પાછી ગૌશાળાની વાત કરે। એક બેન અમેરિકા છે, એણે મેસેજ કર્યો, કાશ અમે અમદાવાદમાં હોત તો આવો આનંદ લેતા હોત, પણ અમે જ્યારે જોતા હોઈએ છીએ, પહેલાં અમે લોકો ગાડીમાં ડ્રાઈવ કરતા ત્યારે સાંભળતા હતા, પણ આ ગૌશાળાનું જોયું ને ત્યારથી ઘરે આવીને ટીવીમાં જ જોઈએ છે। તો અમે તમારી સાથે જ હોય છે। મેં તો મારા વાલા સાથે પાસે હાથે બધું, એટલે કે અફસોસ થાય છે એમ કે અમે અહીંયા પૈસા કમાવા રહ્યા છીએ અને તમે ત્યાંમાં વૈષ્ણવનો તો પ્રેમ કમાવ છો પણ ગાયો નહીં કમાજો। આવું બધું કહે ત્યારે પાછું અનુસંધાન આવી જાય। એટલે ભલે મહિને એક વાર જઈએ પણ એક દિવસ સોલા ભાગવતની ગૌશાળાને ભૂલતા નથી। ગાયોને, બછડાને, ગોવાળને, ગોબરને, ગૌમૂત્રને, અને ત્યાંનું વાતાવરણ એવું છે કે આમ ચારે બાજુ ચોગાન ને વૃક્ષો ને ગાયો ને, તમે જુઓ તો આમ આપણે ભૂલી જાય કે અમદાવાદમાં છે, આપણે જાણે ગોકુળમાં આવી ગયા હોય ને, ઓલી ગોકુળની ખીરકમાં, એવો આનંદ આવે છે। વલ્લભે કેવી કૃપા કરી, બીજે ક્યાંય ગૌશાળામાં ગયા હોત તો આ બધું ના મળત। અને અહીંયા તો આપણે પાછા આપણા ઘરે હોઈએ ને એમ, આપણે પાછું પાણી લઈ જાય તો એ લોકો માનો ખૂટે તો તરત કે સાયા છે, પછી આ ડીશોને એ બધું લઈ જાય તો કે અહીંયા બહાર મૂકવાની વ્યવસ્થા, એટલો બધી સરસ વ્યવસ્થા કે આપણે ગોકુળની ગૌશાળામાં બેઠા હોય ને એવું જ લાગે। હમણાં જ મને એક બેન કહેતા હતા કે તમે લીલી પરિક્રમામાં જાઓ છો ને, તો કાં અઠવાડિયું પહેલાં ને કાં અઠવાડિયું પછી આપણે ગોકુળની વલ્લભ ગૌશાળામાં અઠવાડિયું સત્સંગ કરીશું। મેં જો તમે મનોરથ કર્યો અને મને તમે પ્રેરણા આપી અને આપણે વલ્લભને મહારાણી માને વિનંતી કરીએ, બધું મારે તો મારા વાલા વ્રજવાસ જ કરવો છે, પણ હવે આ કેવું છે, વલ્લભને સંમતિ મળી ત્યારે સંન્યાસ લીધો 40 દિવસનો, એમ હવે ઘરમાંથી બધા અનુકૂળતા કરી દે, હા પાડે તો જવાય। એ લોકોને એવું થાય છે કે મમ્મી તોય વહી જાય ને ઠાકોરજી વયા જાય એટલે ઘર અમારું ખાલી થઈ જાય, પણ બેટા એક ના એક દિન તો અમે જવાના જ છીએ ને, અમે ક્યાં અમારો પટ્ટો લખાવીને આવ્યા છીએ। એક દિન જાવું હરિના ધામમાં, એક દિન જાવું હરિના ધામમાં, ચેતીને ચાલજો સંસારમાં, ચેતીને ચાલજો સંસારમાં, એક દિન જાવું હરિના ધામમાં, નહીં આવે તાર કે ટપાલમાં, નહીં આવે તાર કે ટપાલમાં, એક દિન જાવું હરિના ધામમાં। જે આવ્યા છે બધાને જવાનું છે। તમે પશુ પક્ષીઓ માણસો એક તો એવું બતાવો કે જ્યાં અમરપટ્ટો લખાવીને આવ્યો,
जिए तो ऐसा जिए, जिए तो ऐसा जिए। आए थे तब हम रोते थे, दुनिया हंसती थी। आए थे तब हम रोते थे, दुनिया हंसती थी। ऐसा जी के जाए, ऐसा जी के जाए, हम हंसे और जग रोवे, हम हंसे और जग रोवे। આપણે તો એવું કંઈ કરતા નથી, કોઈ આપણી પાછળ બે આંસુ સારે, આપણે હજી આપણા માટે જ જીવીએ છીએ। જ્યારે બીજા માટે જીવીએ, અત્યારે તો આપણે જઈએ એટલે એમ કે ઝાડ ગયું ને જગ્યા થઈ, નડતા હતા તો ઓછા થયા। અને આપણા પ્રભુ આપણને હાથ પકડીને લઈ જવાના છે, એટલે યમની આપણને બીક નથી। પરમ દિવસે ગૌશાળામાં મને એક જણે સહજ પ્રશ્ન કર્યો, એટલે કોઈ પ્રશ્નોત્તરીની રીતે નહીં। નાની દીકરી હતી, 30-32 વર્ષની, આરતી કરીને આવતા હતા ને, એટલે એના હાથમાં દીવડો હતો, એટલે મને કે આંટી આપી દઉં એટલે પાછું આવતી અમાસે કામ આવે ને। મને કે તમે વારંવાર એવું કહો છો કે સૌરાષ્ટ્રમાં મુઠ્ઠી મગનો મનોરથનું બહુ, જો સૌરાષ્ટ્રમાં તમે જોજો બીજા મનોરથ ઓછા થશે, 99% મુઠ્ઠી મગનો મનોરથ। આજે આપણે લીલિયા ગયા હતા, છેલ્લે દિવસે કેટલા આટલો વરસાદ, ગોઠાણ સમાનના પાણી, તો છેલ્લે દિવસે નહીં 400-450 વૈષ્ણવોએ પાતળ પાડી હતી। કાનો મને એક જ વસ્તુ કે ફૈબા આપણે વૈષ્ણવ મહાપ્રસાદ લેવો, ફૈબા આપણે વૈષ્ણવને, અને ઠાકોરજી સાક્ષાત યમુનાજી સાંભળે છે। ઓલા રસોઈયાનો 4 વાર ફોન આવ્યો, કાનાભાઈ હવે 2 વાગ્યા, આ વરસાદ રે એવું લાગતું નથી, અમે બેઠા છીએ ત્યાં પાણી આવી ગયું છે, એટલે ચૂલો હળગાવાય એમ નથી। કાનો મારી સામે જોવે, મેં તો એને કે 3 વાગ્યા સુધી રાહ જોવે, નહીં તો મેં તું કાના એવું કરીએ, ઢાળો થઈ ગયો છે ને તો ખીચડી ખેલ્લો મનોરથ કરીએ, જેટલા આવે એટલું ખીચડી અને બટેકાનું છાલવાળું શાક થતા વાર ન લાગે। તો કાનો કે ફૈબા ત્યાં એ કે ખીચડી, પણ અહીંયા નંદ ઉત્સવ કર્યો હોય એ દિવસે થોડું આપણે ખીચડી ખવડાવાય, ના ફૈબા એવું, પણ મેં તો બેટા પછી મેં તો સારું મહારાણી માને વિનંતી કરી, અને 3 વાગે સામેથી રસોઈયાનો ફોન આવ્યો, કાનાભાઈ રસોઈ ચાલુ કરી દીધી છે, એક બી વસ્તુ એમાં ઓછી ન કરી, ઢાળો ને બુંદી ને સેવ ગાંઠિયા ને મિક્સ ભજીયા ને પૂરી ને ઊંધિયું, ચટણી ને કાંઈ પાપડ ને છાશ ને કશું બાકી જ ન રાખ્યું। એક જણે જઈને કે આટલું બધું કર્યું આવશે? કાનાએ સરસ જવાબ દીધો, એ કે ભાઈ બા આપણે મુઠ્ઠી મગનો મનોરથ કર્યો છે, હવે બધું જોવે યમુનાજી, આપણે કાંઈ ચિંતા નહીં। વરસાદે રહી ગયો, સરસ મજાનો સત્સંગ, નંદ ઉત્સવ, રાસ, અને મસ્ત બધાએ પ્રસાદ લીધો। તો આ દીકરીએ મને કાનમાં કીધું, એ કે લાંટી મને ખબર તમારી પાસે અત્યારે ટાઈમ નથી, પણ હું એ કે 12 ગામથી આવું છું, પણ ગમે ત્યારે સત્સંગમાં મને કહેજો। સારું બેટા, આજે મને યાદ આવી ગયું, પેલા એમ થતું નાની એક વાત કરો, પણ ના આ જરૂરી છે, એના મનમાં સંશય થયો। મેં કીધું જો અમારે ત્યાં ઢાઢી લીલા હોય, રાસ લીલા હોય, અને ઢાઢી લીલા અને રાસ લીલા હોય એટલે મુઠ્ઠી મગનો મનોરથ હોય। સૌરાષ્ટ્રમાં પહેલેથી જ પ્રસાદ લેવડાવવાનું, પણ મેં કીધું જો બેટા અમારા પ્રસાદ લેવડાવવાનો ન બોલાય, તો બધું જોઠણ થઈ જાય।
ઠાકોરજીને ધરો એ પેલા કેવી રીતે કહી દો પ્રસાદ લેવા? ઇટ મીન્સ ઠાકોરજી કે હવે આપણે આરોગવા નહીં, આ લોકો પ્રસાદ કરી દીધો. એ દિવસે પ્રભુ ભૂખ્યા રહે. સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં આજની તારીખમાં મુઠ્ઠી મગનો મનોરથ. હવે ભગવદીએ કહ્યું હતું આ પ્રથા ક્યાંથી ચાલુ થઈ? પ્રથા તો સારસ્વત કાલથી ચાલે છે, વલ્લભ ગુસાઈજીના વખત. પણ એનું પ્રમાણનો આ એક વાર્તા. એક ગામમાં એક વૈષ્ણવ રહે. હવે બે માણસ ઠાકોરજીની આઠે આમની સેવા કરે ને પ્રભુ લાડ લડાવે ને અને નિષ્કંજ. પણ એક જ નિયમ કે પ્રભુને કોઈનું ધરાય નહીં. પહેલાના વૈષ્ણવ નિયમને, વલ્લભના સિદ્ધાંતોને અનુસરતા હતા, એટલે ઠાકોરજી એને જતાવતા હતા. અત્યારે બધા કે એમાં શું, એમાં શું, એટલે કોઈને જતાવે છે. પ્રભુ કે તારી સત્તાનું જ મને ધરાવવાનું. હું તો એક એવા વૈષ્ણવને ઓળખું છું જે દીકરા ભેગા રહે છે. દીકરાને ઘણું સારું છે, 2-4 ગાડીઓ બંગલા ને બધું. એ બેનના વર ગુજરી ગયા તો એટલું મૂકીને ગયા છે કે દર મહિને એને લાખ રૂપિયા આવે બેંકના, ને પછી એને કંઈક પ્રોપર્ટી ભાડે આપી એના. એટલે હમણાં લીલી પરિક્રમામાં આવવાનું, વેલ ટુ ડુ ફેમિલી. એટલે મને કહેલા બેન મારે તમારી હારે, તમારા પાલમાં. મારા પાલમાં આપણે 1000 જણા મારા જ પાલમાં. હવે તો બધાના ફોન આવે ને પેલા મને ગોળ ગોળ પૂછે, અને મને પ્રેમ કરે છે એટલે મારી ભેગું એ લોકોને કશું લેવું નહીં, કે સતત સત્સંગ મળે અમને બસ. એટલે મને ફોન આવ્યો નિરાલીબેનનો. એ કે ઈલાબેન આમ તે. મેં તો હા. એ કે મારે લીલી પરિક્રમા. મેં તો આવો ને મારવાલા આવો. પણ એ કે તમારી ભેગું કે ભલે લાખ રૂપિયા. મને કે તમારા ભાઈ એવી વ્યવસ્થા કરીને ગયા છે, અને હું 1996માં તમારા ભાઈ ગુજરી ગયા ત્યારે એને મને કહ્યું હતું કોઈ પાસે હાથ લાંબો ન કરતો, અને કોઈના પૈસાનો વિનિયોગ ધાર્મિક કાર્ય ન કરતી. હું એટલી વ્યવસ્થા કરીને જાઉં છું. હવે અત્યારે મારી પાસે એટલું છે. એટલે મેં કીધું અમે એક પાલમાં 4 જણા. મને કે 3 તમે હોય મને ખબર, તમે દાદા રીમા, પણ ચોથી હું. મેં ચોથાનું તો બેટા બેના લાઈન લાગી છે. હવે મેં કીધું તમારે પૈસાનું, તો એણે સરસ કીધું. એ કે 1997માં નિયમ લઈ લીધો, દીકરાનો પૈસો લઈશ નહીં. દરેકમાં આજે અમે 2 મહેનત કરી છે. અમે 2 તો બહુ મહેનત કરી છે ઈલાબેન. એ કે મારે લૌકિક વાત નથી કરી, અમે મજૂરી 2 જણાએ બહુ કરી છે. અમે સાયકલ ઉપર ઓલા બ્રાસાના સુરતના સાલ્લા આવતા હતા, એ મંગાવીને વેચવા જતા. એની યાર એના મેચિંગ બ્લાઉઝ. એ કે વાત મેં તો હા. એ કે મારે તમને લૌકિક કઈ સમય ને, એટલે મારી પાસે એ મહેનતનો પૈસો ઘણો છે. એમાંથી અડધો દીકરાએ લઈ લીધો, ભલે લઈ લીધા. કારણ કે આપણો છેલ્લો જન્મ હોય ને તો જે માગતા હોય ને એ બધા લઈ જાય. હવે અડધા રહેવા દીધા કે કાલ સવારે, તો અત્યારે એ જ પરિસ્થિતિ છે. આપણે માગીએ તો ગમે ને એને મોઢું બગડી જાય એમ. પણ મારી પાસે વ્યવસ્થા છે, તો હું તમારી હારે 81,000 નામ લખાવું, હું લખાવી દઉં. પછી તમારા પાલમાં, મારા પાલમાં મારા વાલા લાંબી લાઈન છે. અને ચોથું પાછું એ વ્યક્તિ મારી હારે છે એવી છે કે એને તો મને 2018માં આપણે ગયા ને ત્યારે એને કહ્યું હતું, હવે મેં તો જે આવે એ, બાકી હું તમારી બધાને સાથે જ છું, તમારી હારે જ છું. મેં કીધું સત્સંગમાં સાથે, મનોરથમાં સાથે, બેઠકમાં સાથે, ઢાઢી લીલામાં સાથે, રાસ લીલામાં સાથે, પ્રસાદ લે. મેં તો ક્યાં હું દૂર છું. પણ એલા બેન પાલમાં જઈએ તમારી મારવાલા બરાબર.
મને એનો એ નિયમ ગમ્યો કે બેન મારા છોકરાને ગમે એટલું સારું હોય, મારા અડધા એણે લઈ લીધા, ભલે લઈ લીધા, કારણ કે જે માગતું હોય લઈ લે ને આપણે આવતા ભાવ, પણ તોય તમારા ભાઈ એટલું મૂકીને ગયા છે કે મારે રૂપિયો કોઈનો લેવો નથી, અને મારે 5-25 રૂપિયા આ વખતે તમે કાંઈ કરો ને. મેં હું નથી કરતી કાંઈ, એટલે જ તમારે યાર રહેવું છે કાંઈક મારું. મેં કીધું તમે હાલો. ત્યાં બધું બુદ્ધિ પ્રેરક કૃષ્ણ જે ઠાકોરજી કરાવે. તો એમની મને એ વાત ગમી કે એકે કોઈનો પૈસો મનોરથમાં આ જવા આવવામાં, તો આવાય ભગવદીઓ છે કે કોઈનું આટલું બી રંચક લેતા નથી. વાત કરતા હતા આપણે આ કે એ વૈષ્ણવ 2 આઠેય આમની સેવા કરે, અને ગામમાં સાંજે સત્સંગ થાય એટલે ઘણી પ્રસંગો કહે, 84-252 વાર્તા કહી. એમાં દુષ્કાળ પડ્યો. હવે દુષ્કાળમાં માણસને જ ખાવાની તકલીફ, તો ગાયોને એને બધાને, તો એના ઘર આગળ આવીને ગાય એક ઊભી રહી. હવે ઘણા દિવસથી ખાધું નહોતું, કોઈએ દીધું નહીં, કારણ કે બધાને ઘરમાં હાંડલા કુસ્તી કરતા હતા. એટલે ગાયને સહેજ આમ આગી કરી કે માં હજી બાકી છે, પછી આવો થોડી વાર રહીને. આમ આગી કરી. હવે ગાયને એટલી બધી અશક્તિ પડીને લીલામ પહોંચી ગઈ. ગૌ હત્યા એનો કાંઈ વાંક નહોતો, ગૌ હત્યા હતી જ નહીં. હવે બધાને ગામમાં ખબર પડી, ત્યારે આપણા જેવા હોય ને, વૈષ્ણવનું ગુણ ન જુઓ તો કાંઈ નહીં, પણ મારા વાલા દોસ્તો ના જ જુઓ. અત્યારે વધુમાં વધુ એ જ કરીએ છીએ આપણે. હવે બધાએ મીટિંગ ભરી, આની હારે વ્યવહાર બંધ, કોઈ એને બોલાવવાનું નહીં, એના ઘરનું પાણી પીવાનું નહીં, એને કોઈ પ્રસાદ દેવાનો, એને કોઈને જય શ્રી કૃષ્ણ નહીં. ઓલા 2 માણા તો પાણી આમ કહેવાય ને કેવા ફૂંકાઈ ગયા, ખાલી ચામડી દેખાય. કારણ કે ભગવદીના સંગ વિના, વલ્લભે ક્યારે કીધું હશે નવરત્નમાં, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશેજન. એકલા નહીં, આ બધાની હારે કરીશ ને. આ હોલમાં સત્સંગ કરતા હોઈએ તો ઘણી વાર એકબીજાને એટલું બધું જાણવા મળે. કોઈએ કાંઈ વાંચ્યું હોય, કોઈએ કાંઈ વાંચ્યું હોય. કાલે જ મેં કીધું કે દ્વારકેશ બાવા અમરેલી વાળાનું એક પુસ્તક છે, ઘણા વર્ષો પહેલા મેં વાંચ્યું. મને પોસ્ટ ઓફિસમાં એક બેને દીધું હતું, પણ મને કે ઈલાબેન અઠવાડિયા પછી લઈ જઈશ. હવે મને તો રાતના 2-3 વાગ્યા સુધી તમે પરાણે ખીજાવ કે હુઈ જા, હવે ઓફિસ જવાનું. મેં 3 દીમાં પુસ્તક પૂરું કર્યું, રાતના 3-3 વાગે, અને ચોથે દિવસે એ આવ્યા. મેં તો મને કે વાંચી લો. મેં તો વાંચી લીધો. નિસદિન બરસત નૈન હમારે, દ્વારકેશ બાવા અમરેલી વાળા. નિસદિન બરસત નૈન હમારે, એટલું બધું સરસ. અને ચંદ્રાવલીજીનું પ્રગટ્યો પૂર્ણ નેહ, પ્રગટ્યો પૂર્ણ નેહ. તો કાલે એ જ વાત થઈ, તો બધાએ રાજકોટથી મંગાવી લીધો. પ્લસ કોમ્યુનિકેશનમાં મળે છે, ગૂગલમાં સર્ચ કર્યું એડ્રેસ, પ્લસ કોમ્યુનિકેશન કોટક શેરી, રાજકોટ 1. તો બધાએ વાંચ્યું એટલે ચર્ચા કરવાનો બહુ આનંદ આવે કે એની અંદર આ પ્રસંગ છે, એની અંદર સત્સંગનો આ જ એક આનંદ. તમે એકલા કરો ને તો તમારા પૂરતી મળે. આ તો બધાએ કાંઈક ને કાંઈક વાંચ્યું હોય તો વાતોલા નહીં કરતા હતા. હવે સત્સંગ મળે નહીં, કોઈ જય શ્રી કૃષ્ણ કહે નહીં, કોઈ મુઠ્ઠી મગનો મનોરથ હોય તો એને બોલાવે નહીં, એ કોઈને જય શ્રી કૃષ્ણ કરે તો કોઈ જવાબ ના દે. એ ગામમાં ગોકુળનાથજી પધાર્યા. બધા આવ્યા ને આ ન આવ્યા એટલે પૂછ્યું કાંઈ, કે ઓલા 2 નથી આવ્યા. એટલે બધાએ આમ નીચું જોઈ ગયા કે આપણે કાંઈ કેવું નથી. પણ ગોકુળનાથજીનો તેજ કેવો, એ તો અંતર્યામી.
વલ્ભાખ્યામાં 9માં આવે છે, તાત તણો પ્રતિબિંબરે રસના. વલ્લભનું જ બીજું સ્વરૂપ, એટલે એનું નામ એક ગોકુળનાથજીનું વલ્લભ. એ કે એ બે નું આવે ત્યાં સુધી બોલાય આવો. પછી એક જણ બોલ્યું, જે એના પર તો ગૌ હત્યા. હે શું? જેને જ ખબર હતી, અંતર્યામી. બોલાય આવો. બોલાવ્યા કે જે આવું થયું ગાય. એ કે મને ખબર છે, ગાય તો આ દુષ્કાળના લીધે આવું હતું. તમે એને વાલ કરીને સેજ ખસેડ અને કીધું પછી આવો મારા વાલા. એમાં લીલામ પહોંચી ગઈ. તમે ગૌ હત્યા ને, પણ છતાં આ બધાનું માની લઈએ કે ચલો હવે તમારા દોષની નિવૃત્તિ કરી દો. બધા એના કાન ઊંચા થઈ જાય કે ગૌ હત્યા, ગાયની નિવૃત્તિ, આ દોષની. ગોકુળનાથજીએ કહ્યું, વૈષ્ણવ તમે સાંભળો. એક વૈષ્ણવ હતા, કાલે તમે આમને ત્યાં પ્રસાદ લઈ આવજો. જેની હારે બધો વ્યવહાર બંધ કર્યો હતો. કોઈ જય શ્રી કૃષ્ણ નહોતું કરતું, કોઈ એને બોલાવતું નહોતું, બધા એનો તિરસ્કાર કર્યો. પણ ગુરુની આજ્ઞા કોઈ ઉતાપે, અને એમાં ગોકુળનાથજી ગુરુ કરતા એ તો સાક્ષાત વલ્લભનું પ્રતિબિંબ હતું. વલ્લભ હતા. ઓલા કીધું, જેરા જેવી આપની આજ્ઞા. ઓલા બે તો રાજી થઈ ગયા. એ કે ખાધા વિના નો મરી જાય, પણ વૈષ્ણવનો સોંગ ન મળે ને તો મરી જાય, તો જીવવું અકારું થઈ જાય. જીવન જીવંત ન લાગે, જીવનનો ભાર લાગે. ઘરે જઈને ઠાકોરજીને રાજી થઈને ગયું, માર વાલા ગુરુ બિન કોણ કરે એસી સખી, ગુરુ બિન કોણ કરે. બીજે દિવસે ઠાકોરજીને બધું ધરાયું. ઓલા વૈષ્ણવને કીધું, બેસો મારા વાલા પાત્ર. એક કોળિયો લીધો રૂભા. ઈ કે કા? એ કે વૈષ્ણવ એક કોળિયો લે ને તોય તમારો ગૌ હત્યાનો દોષ નિવૃત્ત થઈ જાય. ઓલા કે આટલી બધી કૃપા. સાંજે ગોકુળનાથજીએ કીધું, બધા આવો. એટલે આ લોકોએ બોલાવ્યા કે હાલો હવે, જે કીધું તમારી ગૌ હત્યા તો જતી રહી. ગોકુળનાથજીએ કહ્યું કે એક કોર લીધો ને તોય તમારી ગૌ હત્યાનો દોષની નિવૃત્તિ થઈ ગઈ. તો તમે મુઠ્ઠી મગનો મનોરથ કરી અને બધાને લેવડાવો તો ઠાકોરજી કેટલા પ્રસન્ન થાય. કાઠિયાવાડમાં પાટોત્સવ હોય એટલે કીર્તન ને ઢોળ ને હીચ ને મીચ ને રાસ ને, અને છેલ્લે તો આ હોય જ મુઠ્ઠી મગનો મનોરથ.